સુરત ખાતે ગેરકાયદેસર દબાણ મામલે ખેલખિલાયાનો આરોપ લગાવવામાં આવ્યો। કતારગામમાં પહેલા ગેરકાયદેસર બાંધકામના પતરા હટાવવામાં આવ્યા। થોડીવાર રહીને ફરીવાર બાંધકામના પતરા મૂકી દેવામાં આવ્યા। ભાજપના કિસાન મોરચાના મહામંત્રી પર દબાણના આરોપ લગાવવામાં આવ્યા। 2 કલાકમાં બનેલી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સ્થાનિકોની રજૂઆત બાદ દબાણ કરાયું હતું। દબાણ અંગે રાજકીય ખેલખિલાયાનો સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો। ફ્લેટમાંથી પતરાનું કામ દૂર કરાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી। तो आज मुद्दे संवाददाता दीपक राय लाइव जोड़ाई गया है। जी दीपक, समग्र मामलो सामे આવી રહ્યો છે। દબાણ કર્યાનો ને પછી દબાણ દૂર કરવામાં આવતું હતું ને તે સમગ્ર મામલો શું છે? जी बिल्कुल, सुरत शहर कतारगाम विस्तार में आवेला सिंगरपुर में भाजपा राष्ट्रीय नेता से बाबूलाल जलेबिया जेमनी फ्लेट में गैरकायदेसर बांध दबाण करवामां આવ્યું હતું ને માનપાની ટીમ જ્યારે દબાણ હેઠળ આવી હતી અને દબાણ દૂર કરવાની કામ હાથ હતી। ત્યારબાદ પાલિકાની તંત્રની ટીમ છે જે યુટર્ન લીધું છે એમાં લઈને સવાલો બધું છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જોઈ શકાય છે વિડીયોમાં જે પાલિકાની ટીમ છે એ જે દબાણ હટાવીને અને જે પતરા છે એ લઈ જઈ રહી છે, પણ થોડાક જ 1 કલાક ને 51 મિનિટમાં જે પાલિકાની ટીમ યુટર્ન લઈને ફરીથી જે પતરા છે ત્યાં લાવીને મૂકી દેવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ એમાં ચર્ચા એવું ચાલી રહ્યું છે કે જે સુરત શહેરમાં નાસીનગરમાં ડેમોલેશન કરવા સુરવીર મહાનગરપાલિકાના અધિકારીઓ છે ત્યાં રાજકીય તંત્રની સામે ઘૂંટણ કેમ મૂકી દીધું છે, કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકાને જે કતારગામ ઝોનના અધિકારીઓ છે એમને ફોન આવ્યો કે એમને ધમકી મળ્યું। શું થયું જે પહેલા દબાણ હટાવ્યા અને તરત જ 1 કલાક 51 મિનિટમાં જ ફરીથી જે સામાન છે જે પતરું છે ત્યાં લાવીને મૂકી દેવામાં આવ્યું હતું। તંત્રની સામે રોષ જે આમ જનતા માટે જ ખાલી જે કાયદા છે કે મહાનગરપાલિકા બતાવે છે કે મહાનગરમાં જે અધિકારીઓ છે કે પછી જે રાજકીય નેતાઓ છે એ મોટા માથાઓ છે એમની માટે કોઈ કાયદા છે જ નહીં, કેમ કે જે હિસાબે આમાં દેખાઈ રહ્યું છે વિડીયોમાં કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે જે બેવડી નીતિ પાડી રહ્યા છે અને જે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જે ઘટના બની બાબુલાલ જલેબિયાને જે ફ્લેટ જે ગેરકાયદેસર બાંધ કરવામાં આવ્યું હતું ઉપર જે છપરા બનાવવામાં આવ્યું હતું એ સુરત મહાનગરપાલિકાને કર્મચારીઓ પહેલા તોડ્યા, એમને જે પતરા છે લઈ ગયા અને 1 કલાક 51 મિનિટમાં ફરીથી લાવીને મૂકી દીધું। તો કશે ને કશે લોકોમાં આ છે કે શંકા છે કે જે ખાલી કાયદા વ્યવસ્થા છે એ આમ લોકો જ માટે છે, બાકી જે મોટા માથાઓ હોય કે જે મહાનગરપાલિકામાં હોદ્દા ધરાવતો હોય કે સુરત મહાનગરપાલિકામાં રાજનીતિક પદ ધરાવતો એના માટે કોઈ કાયદો નથી। જે કાયદા છે ખાલી આમ જનતા માટે છે, કેમ કે જે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે જે બાબુ જલેબિયાને ફ્લેટમાંથી જે પતરા ઉતારવામાં આવ્યું હતું એ પતરા કલાક એટલે 51 મિનિટ 1 કલાક 51 મિનિટની અંદર જ પાછું લાવીને મૂકી દેવામાં આવ્યું છે। તો કશે ને કશે આમાં મહાનગરપાલિકાના અધિકારીઓ છે એ રાજનીતિને ઘૂંટણ ટેકી દીધું છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।